11. વૈદિક જ્ઞાની મિત્રાણી. મિત્રોને જાણી લેવા જોઈએ. સંસારના સાહિત્યિક જગતમાં સૌથી મહાકાય કૃતિ તરીકે જેની પ્રસિદ્ધિ છે તે મહાભારત નામે જાણીતી કૃતિ મહર્ષિ વ્યાસે રચેલી છે. હાલમાં આ મહાભારત ગ્રંથ લગભગ 1,00,000 શ્લોક પ્રમાણવાળો છે. મહાભારતમાં 18 પર્વ આવેલા છે. પ્રથમ પર્વનું નામ આદિ પર્વ છે, જ્યારે સૌથી છેલ્લું પર્વ સ્વર્ગારોહણ પર્વ છે. 12મા શાંતિ પર્વમાં જીવનની અનેકવિધ સમસ્યાઓના સમાધાન નિરૂપવામાં આવ્યા છે. શાંતિ પર્વમાં કુલ મળીને 365 અધ્યાય આવેલા છે. આ બધા અધ્યાયોને રાજધર્માનુશાસન પર્વ એટલે કે 1 થી 130, આપધર્મ પર્વ 131 થી 173 અને મોક્ષધર્મ પર્વ 174 થી 365 એવા આંતરિક પર્વોમાં વહેંચવામાં આવ્યા છે. આમાંના આપધર્મ પર્વમાં ભીષ્મ અને યુધિષ્ઠિરનો સંવાદ આવેલો છે અને તેમાં રાજનીતિનો ઉપદેશ છે. આવા જ એક પ્રસંગે માણસે પોતાના મિત્રો રાખવા જોઈએ એવો બોધ યુધિષ્ઠિરને આપ્યો છે. આ ઉપદેશ દરમિયાન એ પણ બતાવવામાં આવ્યું છે કે મિત્ર કેવા હોઈ શકે, તે કેવી રીતે બનતા હોય છે અને કેવી રીતે તે આપણા ઉપર ઉપકાર કરતા હોય છે. વેદિત વ્યાની મિત્રાણી વિજ્ઞેયાશ્ચાપી શત્રવઃ એતત્ સુસૂક્ષ્મમ લોકે અસ્મિન ત્રદ્યસ્યતે પ્રાજ્ઞાસમ્મતમ. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે મિત્રોને જાણી લેવા જોઈએ અને શત્રુને પણ ઓળખી લેવા જોઈએ. આ દુનિયામાં આ બાબત દાહ્ય સમજદાર માણસોને માન્ય ખૂબ જ સૂક્ષ્મ જણાય છે. શત્રુરૂપા હિ સુહૃદો મિત્રરૂપાશ્ચ શત્રવઃ સંધિતાસ્તે ન બુધ્યન્તે કામક્રોધવંશમ ગતાઃ. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે દુશ્મનનું રૂપ ધરાવતા મિત્રો અને મિત્રનું રૂપ ધરતા દુશ્મનો હોય છે. કામ અને ક્રોધને વશ થયા હોય અને આપણી સાથે જોડાયેલા તે બધા જાણી શકતા નથી. નાસ્તિ જાતુ રિપુર્નામ મિત્રમ નામ ન વિદ્યતે વ્યવહારાચ જાયન્તે મિત્રાણી રીપ વસ્થથા. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે ક્યારેય ખરેખર કોઈ શત્રુ હોતો નથી અને ખરેખર કોઈ મિત્ર હોતો નથી. વ્યવહારથી મિત્રો તેમજ શત્રુઓ થાય છે. યો અસ્મિન જીવતી સ્વાર્થમ પશ્યેત પીડામ ન જીવતી સ તસ્ય મિત્રમ તાવત સ્યાદ યાવન્ન સ્યાદ વિપર્યઃ. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે જે જીવતો હોય ત્યારે સ્વાર્થ જુએ, દુઃખને ન જુએ તે જીવે છે. તે તેનો મિત્ર ત્યાં સુધી હોય જ્યાં સુધી તે અવળો ન હોય. મિત્રમ ચ શત્રુ તોમેતિ કસ્મિંશ્ચિત કાલપર્યયે શત્રુશ્ચ મિત્રતામેતિ સ્વાર્થો હિ બલવત્તરઃ. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ સમય પલટો થાય છે ત્યારે મિત્ર શત્રુ બની જાય છે અને શત્રુ મિત્ર બની જાય છે. ખરેખર સ્વાર્થ વધારે બળવાન હોય છે. તન્નિમિત્રમ કારણમ સર્વમ વિસ્તરેણાપી મે શૃણુ કારણાત પ્રિયતામેતિ દ્વેષ્યો ભવતિ કારણાત. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે હે મિત્ર, તે સંપૂર્ણ કારણ પણ વિસ્તારથી મારી પાસે તું સાંભળ. તે કારણથી પ્રિય બની જાય છે અને કારણથી દ્વેષને પાત્ર થઈ જાય છે. પ્રિયો ભવતિ દાનેન પ્રિયવાદેન ચાપરઃ મંત્ર હોમ જપેરન્યઃ કાર્યાર્થમ પ્રિયતે જનઃ. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે એક માણસ દાનથી પ્રિય થાય છે અને બીજો માણસ મધુર વચનથી પ્રિય બને છે. અન્ય માણસ મંત્ર, હોમ અને જપથી કામ પાર પાડવા માટે ખુશ કરાય છે. ઉત્પન્ન કારણે પ્રીતિ રાશિનો કારણાંતરે પ્રદ્વષ્ટે કારણ સ્થાને સા પ્રીતિર્નિવર્તતે. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે આપણા બે વચ્ચેની પ્રીતિ એક કારણથી કે બીજા કારણથી ઉત્પન્ન થઈ હતી. તે કારણ નષ્ટ થતાં પ્રીતિ પલટાઈ જાય છે. આત્મરક્ષણ તંત્રાણામ
સુપરીક્ષિતકારીણામ આપદનોપપદ્યન્તે પુરુષાણામ સ્વદોષજાહ. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે પોતાના રક્ષણ માટે સ્વાધીન અને સારી રીતે ચકાસીને કાર્ય કરનારા લોકોને પોતાના દોષને લીધે થતી આપત્તિઓ આવતી નથી. શત્રુન સમ્યગ વિજનાતિ દુર્બલાયે બલિયસ્યઃ ન તેષાં ચાલ્યતે બુદ્ધિઃ શાસ્ત્રાર્થ કૃત નિશ્ચયા. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે જેઓ દુર્બળ હોય, વધારે બળવાન શત્રુઓને સારી રીતે જાણે છે, તેમની શાસ્ત્રના અર્થ પ્રયોજનના આધારે નક્કી કરાયેલી બુદ્ધિ હોય તો પણ ચલિત થતી નથી.